વલસાડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હેતલબેન જીતેશભાઈ પટેલે આજ રોજ 12:39ના વિજય મુહૂર્તમાં ઓફિશિયલ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે હેતલબેન સાથે અત્યારે આપણી સાથે વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાના સાંસદ એવા ધવલભાઈ પટેલ છે. ધવલભાઈ, જણાવશો કે હેતલબેન પર પસંદગીનો કળશ ઢોળાયો અને સર્વાનુમતે એમની વરણીથી બિનહરીફ આપણે કહીએ, જી શું કહેશો આજના દિવસે? જી એકદમ ખુશીનો દિવસ આપણા વલસાડ જિલ્લા માટે છે, કારણ કે જે વલસાડ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે, જેમાં 36માંથી 32 આપણી જિલ્લા પંચાયત પર આપણો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે અમારું શીર્ષ નેતૃત્વ છે, એમણે હેતલબેન જીતેશભાઈ પટેલ જેવા ભણેલા ગણેલા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે, જેમણે સારું ભણતર પણ મેળવ્યું છે, પોતે પ્રોફેસર છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, એવા વેલ એજ્યુકેટેડ વેલ ક્વોલિફાઈડ જે મહિલા છે એમની પર પૂરું પ્રાધાન્ય આપ્યું છે. અને તમે જેમ જોયું છે કે નરેન્દ્ર મોદી સાહેબ હમણાં મહિલા વર્ગના માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે. લોકસભાની અંદર પણ 33% આરક્ષણ મળે એના માટે પણ પૂરો પ્રયાસ કર્યો, અને એની સાથે યુવાનને પણ પ્રાધાન્ય આપે છે. તો જે અમારા હેતલબેન જીતેશભાઈ પટેલ છે એ યુવા છે, મહિલા છે, સાથે સાથે એમનું જે પ્રોફેશનલ કરિયર છે એ પણ સારું છે. અને સાથે સૌથી મહત્ત્વની વસ્તુ, ભારતીય જનતા પાર્ટીના પણ એકદમ સનિષ્ઠ કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટીમાં એ 4 ટર્મના સક્રિય સભ્ય રહ્યા છે. સાથે સાથે મહત્વ કે મહિલા મોરચામાં એમણે મંત્રીનું પણ દાયિત્વ સંભાળ્યું છે. એટલે એમને ભારતીય જનતા પાર્ટીની પૂરી કાર્યપદ્ધતિ ખબર છે, કાર્યકર્તાઓની સાથે કઈ રીતના કામ કરવાનું એ પણ ખબર છે. અને એમનું ભણેલા ગણેલા એટલે એક સારું વિઝન લઈને વલસાડનો કઈ રીતના સારો વિકાસ થઈ શકે એના માટે અમને 100% વિશ્વાસ છે કે સારામાં સારું કામ આપણા વલસાડ જિલ્લા માટે કરશું. અને અમે સાંસદ તરીકે, અમારા ધારાસભ્ય, અમારા નાણામંત્રી બધા સાથે મળીને એમને સહયોગ આપશું અને એક ટીમ વલસાડ તરીકે સારામાં સારું કામ કરશું. જી ધવલભાઈ, આમ તો અગાઉ પણ આપણે જણાવ્યું હતું કે વિકાસના તરીકે દરેક કામો થશે, પરંતુ અત્યારે હવે હેતલબેન જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ પદે આવી ગયા છે, વિકાસનું એવું કોઈ ખાસ કામ કે જેને તાત્કાલિક પ્રાધાન્ય આપવાની જરૂર છે? જેમ કે ચોમાસું નજીક આવે છે, આપણે કાંઠા વિસ્તારની વાત કરીએ તો એવું કંઈક આપે પ્લાનિંગ કર્યું કે વિચાર્યું હોય કયું? જી બિલકુલ. હમણાં જે આપણું થોડા દિવસોમાં વરસાદ અહીંયા આપણા વલસાડ જિલ્લો એમ કહેવાય કે ગુજરાતનું ચેરાપુંજી છે. અને વરસાદના લીધે જે આપણા કાંઠા વિસ્તારમાં જે પૂર જેવી સ્થિતિ હોય છે, સાથે સાથે રસ્તાઓ પણ ખાડાઓ પડે છે, કારણ કે વરસાદ અતિ ભારે વરસાદ પડે છે. એટલે પ્રી મોન્સૂનની કામગીરી આપણે ચાલુ કરાવીને જે આપણો કાંઠા વિસ્તાર છે એમાં કઈ રીતના આપણે પ્રોટેક્શન વોલ જે છે એને સશક્ત કરી શકીએ, રિપેરિંગ કરી શકીએ, અને વરસાદ પતે એના પછી પ્રોટેક્શન વોલ નહીં કઈ રીતના થઈ શકે એના માટે પૂરું કામ કરશું. ને સાથે સાથે જે જિલ્લા પંચાયતના રસ્તાઓ છે, આપણા જે હાઈવે છે, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે, એનું રિપેરિંગનું કામ આપણે વલસાડનું કઈ રીતના વરસાદ પહેલાં પતાવી દઈએ અને જે ગટરની બધી સમસ્યા છે એ પણ નિકાલ થઈ જાય, જેના કારણે ફ્લડ જેવી સ્થિતિ ના થઈ, એ સૌથી પહેલું પ્રાધાન્ય અમારું રહે છે. એની સાથે સાથે પછી વલસાડમાં જે રસ્તાઓ હોય કે આંગણવાડી હોય કે પછી કઈ પ્રાથમિક સુવિધા અમે સારું કરી શકીએ એના માટે પૂરું ફોકસ કરવાના છે. અને ખાસ કરીને જે પ્રવાસન છે, ચાહે તિથલ હોય કે નારગોલ બીચ હોય કે પારનેરા મંદિર હોય, એ બધાનો બી કઈ રીતના સારો વિકાસ થઈ શકે એના માટે પૂરું કામ કરવાના છે. અમારા ધારાસભ્ય ભરતભાઈ પણ તિથલ બીચના ડેવલપમેન્ટ માટે, પારનેરા માટે, એ જ રીતે અમારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ પણ જે હમણાં અટલ બ્રિજ આપણે ઉમરસાડીમાં બનાવ્યો છે, નારગોલમાં પણ આપણે સારું બીચ ડેવલપમેન્ટ, એટલે એક ટીમ વલસાડ તરીકે બધા અમે સાથે મળીને સારામાં સારું વિકાસનું કામ કરશું. અને હવે તો અમે હેતલબેન પણ આવી ગયા છે, એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ એકદમ સારા ભણેલા ગણેલા અને ક્વોલિફાઈડ છે. એટલે અમને સંપૂર્ણ ખાતરી કે સારામાં સારું કામ આપણા વલસાડ માટે થશે. જી, ખૂબ આભાર ધવલભાઈ. હવે વાત કરીશું આપણે હેતલબેન પટેલ સાથે. હેતલબેન, જણાવશો કે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળી લીધો છે, સમગ્ર પરિવાર, કાર્યકર્તાઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, સાંસદ પણ અહીંયા છે. મહિલા તરીકે મહિલા સશક્તિકરણની ખૂબ જ સારી કામગીરી અત્યારે થઈ રહી છે. શું કહેશો અને કયા કામને પહેલાં પ્રાધાન્ય આપશો? નમસ્કાર. સૌથી પહેલાં તો અહીંયા બધા હાજરેલા સર્વનો આભાર માનું છું. એ સિવાય આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી વિશ્વકર્માજીનો, ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીજીનો, રત્નાકરજીનો, પ્રસન્નભાઈ કોરાજીનો, આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી, આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સર્વ ધારાસભ્ય અને દરેક કાર્યકર્તા, સંગઠનના દરેક કાર્યકર્તાનો આભાર માનું છું. હાલમાં હવે ચોમાસું નજીક છે, તો ચોમાસુના ધવલભાઈએ જે રીતે વાત કરી, એ રીતે ચોમાસાની જે પ્રી મોન્સૂન કાર્ય છે એના ઉપર ભાર આપશું. હેતલબેન, આજે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે ખૂબ જ સૌ કોઈને આકર્ષી લે એવી વાત અહીંયા થઈ. નોર્મલી બધા આવતા હોય મળવા માટે, શુભેચ્છા આપણે ફૂલને બુકે લઈને આવતા હોય છે, અને આપે જે શરૂઆત કરી, જ્યારે સંદેશો પણ આપણા ફર્યા હતા ચાર્જ લેવા માટે, ત્યારે એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે કોઈ બુકે અને ભેટ નહીં લાવશો, પરંતુ પુસ્તકો લાવશો. કઈ રીતના વિચાર આવ્યો?
સૌથી પહેલાં તો આપણા જે પ્રદેશના પ્રમુખજી જગદીશ વિશ્વકર્માજી છે, એમણે આ પહેલ કરી છે. અમે એને ફોલો કરવાના છે. અને એક અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓ સાથે ઘેરાયેલી રહું છું. અને મારા કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ એવા આંતર ગામડાથી આવે છે કે એમના પાસે પૈસાની ને ઘણી નોટબુક લેવાની પણ સ્થિતિ નથી હોતી. અને આપણા પ્રદેશમાંથી જે શરૂઆત થઈ અને અધ્યાપક તરીકે મને પણ આ થઈ, તો આના માટે નોટબુક લઈને જે વિદ્યાર્થીને જરૂર છે એમને પહોંચતી કરવાના સંબંધ. તમે ખૂબ જ સરસ વિચાર છે આપના. અને એક અંતિમ પ્રશ્ન આપને કે કપરાડામાં હાલ પાણી માટે જે પ્રજા ત્યાંની વલખા મારી રહી છે, પ્રથમ દિવસ છે આજે, શું કહેશો આપ? અમે બધા આમ ધવલભાઈએ કીધું એ પ્રમાણે બધા સાથે મળીને સરકારશ્રીના જે છે એ પ્રમાણે જે પ્રાધાન્ય આપીને જેમ બને એમ જલ્દી એ કાર્ય પર ભાર આપશે. જી, તો આ હતા જિલ્લા પંચાયતના નવા વરેલા પ્રમુખ હેતલબેન અને સાંસદ આપણા લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ. બંને જણા અહીંયાથી વિશ્વાસ આપ્યો છે કે પ્રજાલક્ષી તમામ કાર્યો જેને પ્રાધાન્ય આપવાનું છે. અત્યારે હાલ ચોમાસું પણ નહીં છે, તમામ કાર્યો હાલ પૂરગતિ એ લોકો કહેવાય કે ઝડપી એનું નિવારણ લાવવાની પ્રયત્ન કરશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.